વાત વડોદરાની કરીએ, જ્યાં નદીના શુદ્ધિકરણને લઈ કોર્પોરેશનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। વિશ્વામિત્રીમાં સફાઈ ન કરાતા સામાજિક સંસ્થાએ અભિયાન શરૂ કર્યું છે। વિશ્વામિત્રી બચાવ સમિતિએ આ સફાઈ અભિયાન શરૂ કર્યું। કાલાઘોડા પાસેના યશેશ્વર ઘાટની સફાઈ કરી છે। સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ પણ આ અભિયાનમાં જોડાયા છે। તો નદીના શુદ્ધિકરણને લઈ વડોદરા મહાનગરપાલિકાના જુઠ્ઠાણાનો આ પર્દાફાશ થયો। આપણી પહેલી ફરજ છે આપણા શહેરની નદી ચોખ્ખી રાખવાનું। એમાં રહેતા જાનવરો, એના ઉપર નભતા, એના પાણી પર નભતા વન્યજીવો, આ બધા અત્યારે સંકટમાં છે એવું લાગી રહ્યું છે। કારણ કે વિશ્વામિત્રી પર જે પ્રમાણે એન્ક્રોચમેન્ટ થાય છે, જે પ્રમાણે ડમ્પ થાય છે, જે પ્રમાણે એની ઉપર જે ખેલ રમાઈ રહ્યો છે, એ જોતાં હવે જનતાને જાગૃત થવું પડે તો જ આનું કંઈ રિઝલ્ટ આવે। કોર્પોરેશને પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંગાવી એના પર કાર્યવાહી આગળ કરવાનું। એટલે હવે એવું થશે કે પાણી શુદ્ધિકરણનું, સોલિડ વેસ્ટ ડમ્પિંગ એને કેવી રીતે રિમૂવલ કરવાનું અથવા રિસાયકલિંગ કરવાનું પોસિબલ હોય, એ બધું પાણી ક્યાં રિલીઝ કરવાનું, કેમ કે અત્યારે પણ હજુ આપણે જો તો ઘણી બધી જગ્યાએ એમને જ પાણી રિલીઝ થાય છે। એટલે આપણે ઘાટ સાફ, આ એક એવું અભિયાન છે કે લોકોમાં કનેક્શન, બિકોઝ ઘાટ ઇઝ ધ પ્લેસ વેર લોકો જ કનેક્ટ થાય છે રિવર જોડે। પણ જો ઘાટને આપણે સ્વચ્છ રાખીએ અને આવી રીતના આપણી આ સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, એવી જાગૃતિ કે ભાવનાથી આપણે નદી સાથે કનેક્ટ કરીએ તો વધુને વધુ લોકો નદી પાસે આવશે ને તો ચોક્કસ એમને પણ લાગશે કે મારે આને બગાડવી ના જોઈએ। ખરેખર સ્થિતિ તો બહુ જ ખરાબ છે અને હમણાં મારે લગભગ 15 મિનિટ પહેલાં જ ડૉક્ટર સાહેબ જોડે વાત થઈ હતી કે ભાઈ અહીંયા રિવરફ્રન્ટ બનાવવાની વાત કરે છે ને એ છે, પણ પહેલાં નદીને ચોખ્ખી કરો। અને પહેલાં એવું હતું કે આપણી પાસે ડ્રોનની વ્યવસ્થા નથી। અત્યારે જો સરકારની એજન્સી ડ્રોનથી જોવે કે કઈ ઇન્ડસ્ટ્રીમાંથી આ ગંદકી આવી રહી છે, ખરાબ પાણી આવી રહ્યું છે અને એને સીલ કરે તો ઓટોમેટિક નદી ચોખ્ખી થવાની જ છે। આપણે જ્યાં ઊભા છે ત્યાં માટી પણ હતી, એને છેલ્લા 2-3 વર્ષથી કાઢીને આ ઘાટને ખુલ્લો કર્યો છે। સામે પણ જે ઘાટ દેખાય છે એ પણ ખુલ્લો થયો છે, બાજુનો ઘાટ પણ છે। આવનાર સમયમાં અહીંયા રંગ રોગાન કરી, કલાકૃતિ મૂકી, જે પ્રકારે શહેરીજનોને એક આ ઘાટનું મહત્ત્વ અને એનું જે રૂપ છે એને આપવા, પુરાનું રૂપ આપવાનો અમારો પ્રયાસ છે।